આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હું નીરજ મચ્છર. હેવર હેવરમાં તમને લઈ ચાલીએ અમેરિકા, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ. તમામ અખબારોની હેડલાઇન. ગઈકાલે તારીખ 20 જાન્યુઆરીના મુખ્ય ન્યાયાધીશ જ્હોન રોબર્ટ્સે અપાવ્યા રાષ્ટ્રપતિના શપથ. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ટ્રમ્પે 2 બાઇબલનો ઉપયોગ કર્યો, જેમાં એક તેમની માતાએ ભેટમાં આપી હતી તો બીજી લિંકન બાઇબલ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવતી શપથ 35 શબ્દોમાં હોય છે. આ સમારોહમાં અનેક હસ્તીઓ હાજર રહ્યા. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઇલી, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર, જેફ બેઝોસ, માર્ક ઝુકરબર્ગ, એલોન મસ્ક, મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ સમારોહમાં હાજરી આપી નહોતી. પેન્સિલ્વેનિયા એવેન્યુ પર એક સેલિબ્રેશન પરેડ યોજાઈ, જેમાં લશ્કરી રેજિમેન્ટ, બેન્ડ અને ફ્લૂટ્સ રજૂ કરવામાં આવ્યા. આ પરેડ શપથ ગ્રહણ સમારોહનો એક મહત્વપૂર્ણ હિસ્સો. અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ઐતિહાસિક ક્ષણ. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ રજૂ થશે. રાજ્યપાલનું આહવાન 19મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. નવી જાહેરાતો બંધ. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમંત ચાવડાનો રિપોર્ટ છે કે એક સમયે 150 થી 200ના ભાવે વેચાતા ટમેટાના ભાવ તળિયે. શિયાળા દરમિયાન કચ્છમાં ઉત્પાદન વધી જતા મરચા, ફુલાવર, કોબી, રીંગણા, લીલા ધાણા સહિતના શાકભાજી 5 થી 30 રૂપિયા કિલો. બધા શાકભાજી 30 રૂપિયા કિલો. ભુજની વાણિયાવાડ શાક માર્કેટમાં બૂમો પાડતા કાચિયાઓ. અન્ય એક સમાચારમાં પૂર્વ કચ્છમાં 2000 કરોડના મૂડીરોકાણનો માર્ગ ખુલ્યો. કંડલાના એરપોર્ટને વિસ્તૃતિકરણની કેટેગરીમાં મુકાતા 15 કિલોમીટર આસપાસના એકમોની એનઓસી અટવાઈ હતી. ઓથોરિટીએ વેબસાઇટ ઉપરથી વિસ્તૃતિકરણનો દરજ્જો હટાવવા અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને દરખાસ્ત મોકલી. હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજના એક શીર્ષક અનુસાર દેશની સુરક્ષા દરેક નાગરિકની પ્રાથમિકતા હોવી જોઈએ એ ઉદ્દેશ્ય સાથે સરહદ કો પ્રણામ અંતર્ગત 2000 યુવાઓ ગુજરાત અને 300 સાહસિક યુવાઓ કચ્છની સીમા ખૂંદી વળશે. કચ્છ ભાસ્કર પાનાના એક અન્ય સમાચાર જણાવે છે, વાગોઠ રામવાડા અને નલિયા માતાના મઢના ખખડધજ માર્ગથી ચાલકો પરેશાન. અંતરિયાળ વિસ્તારોની સડકો પણ જર્જરિત બની. તાકીદે મરમ્મત જરૂરી. દિવ્ય ભાસ્કરના જ એક અન્ય સમાચાર જણાવે છે કે પત્ની દ્વારા મારઝૂડ કરાતા યુવાને કર્યો હતો આપઘાત. આપઘાત પહેલા બનાવેલો વિડીયો બહાર આવ્યો. પત્નીનો પરિવાર પણ આધોઈનો. આધોઈના ભરત રાવરિયાના લગ્નને હજુ 1 જ વર્ષ થયું હતું. હું કેવિન સોની. સંદેશના પ્રથમ પાનાના સમાચાર છે. ટ્રમ્પના શપથ સાથે બિટકોઇન ઓલ ટાઈમ હાઈ $1,06,241 થયો. સંદેશના અંદરના પાને નખત્રાણાના સમાચાર. લૂંટમાં વપરાયેલી કારની માહિતી આપનારને 51,000નું ઇનામ. કોટડા જડોદરના સોની વેપારીને લૂંટવાનો મામલો. અન્ય એક સમાચાર છે. કચ્છ જિલ્લામાં નિયમ વિરોધના ટોલટેક્સ હોવાનો આક્ષેપ. સુરજબારી નાના અંગિયાના ટોલટેક્સ દૂર કરવા હાઈવે ઓથોરિટીને રજૂઆત. ભુજના સિનિયર સિટીઝનને સાંસદને આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવા માગ કરી. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારમાં અંદરના પાને હેડલાઇન છે,
ન્યુમોનિયા પ્રકારના રોગ સામે રક્ષણ માટે 6.8 લાખ ઘેટા બકરાને ન્યુમોનિયા રસીકરણ કરી કચ્છ રાજ્યમાં અવ્વલ. 3 વર્ષથી રસીકરણ ઝુંબેશ અંતર્ગત ગામડે ગામડે કેમ્પ. પશુ બીમાર થવાથી ઉત્પાદન ઘટે પણ દૂધ પીવાથી માણસને અસર થતી નથી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે: પૂર્વ કચ્છમાં ડિજિટલ અરેસ્ટના નામે વધુ એક ફ્રોડ. પોન વિડીયોના બાને રાપરના વેપારી પાસેથી 15 લાખ પડાવ્યા. તમારા સિમ કાર્ડથી પોન વિડીયો અપલોડ થયો છે અને મની લોન્ડરિંગમાં તમારું નામ ખુલ્યું છે કહી રૂપિયા પડાવી લીધા. ગુજરાત સમાચારમાં વધુ એક સમાચાર છે: કાનમેર હત્યા પ્રકરણ બાદ પણ સ્થિતિ જૈસે થે. કડોલના રણમાં ગેરકાયદે કબજો જમાવીને બેઠેલા વગદારો. દબાણકારો, ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી અને અગરિયાઓને ઓળખ કાર્ડ સાથે પ્રવેશ આપવાની માગ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર